નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી એકમ નંબર 3 એટલે કે પાઠ નંબર 3 અમારી કામધેનુ એનું આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો। સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ છે અમારી કામધેનુ। અમારી એટલે આપણીને, કામધેનુ એટલે કામ એટલે ઈચ્છા અને ધેનુ એટલે ગાય। ઈચ્છા પૂરી કરનાર અથવા તો કહી શકાય કે મનોકામના પૂર્ણ કરનાર એવું પણ કહી શકાય। વિદ્યાર્થી મિત્રો, અમારી કામધેનુ પાઠમાં આપ ચિત્રમાં જો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 12 ઉપર પાઠ છે કે એક બોડી ગાય છે। બોડી ગાય એને કહેવાય કે જેને બે શિંગડાઓ છે એ ન હોય। તો એમાં સુંદર મજાનું આપને ચિત્ર દેખાય છે કે એક ગાય હોય છે, એનું બચ્ચું હોય છે, બરાબર। તો એ ગાય છે એ મનોકામના પૂર્ણ કરનાર છે। એમ કહી શકાય કે ગમે ત્યારે દૂધની જરૂર પડતી તો એ દૂધ દોવા દેતી, એટલે કહી શકાય કે કામધેનુ એટલે કે મનોકામના પૂર્ણ કરનાર ગાય। તો ત્યારબાદ સુંદર મજાનો પાઠ છે પાના નંબર 12 ઉપર, એ આપણે અધ્યયન કરી લેવાનો છે। ને ત્યારબાદ એમનો આપણે જો લેખક છે ચંદ્રકાંત પંડ્યા, એનો પરિચય પણ તમને આપેલા છે। અને આ પુસ્તક છે એ બાનો ભીખુ પાઠમાંથી એક અંશ લેવામાં આવ્યો છે અહીંયા, બરાબર। તો સુંદર મજાના પાઠનું આપણે અધ્યયન કરી લેવાનું છે। અને ત્યારબાદ મુખ્ય પ્રશ્ન જે આજે આપણે વાત કરવાના છે સ્વાધ્યાય સોલ્યુશન, એટલે કે એમાં વાતચીત જે પ્રવૃત્તિ આપેલી છે 1 થી માંડીને ટોટલ 13 પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો છે, એ 13 પ્રવૃત્તિનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। પ્રશ્ન પહેલો, તમને કામધેનુ મળી જાય તો તમે શું કરશો? જવાબ, મને કામધેનુ મળી જાય તો તેને સારી રીતે સાચવીશ અને તેના શુદ્ધ દૂધનો ઉપયોગ કરીશ। વળી આપણા શાસ્ત્રો અનુસાર કામધેનુ ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે, તો હું ગાયની પૂજા કરીશ અને દેવતાઓના આશીર્વાદ મેળવીશ। વળી આપણી સંસ્કૃતિમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે। પ્રશ્ન નંબર બીજો, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? જવાબ, અમારા ઘરમાં અમે કોઈ પ્રાણી પાળ્યું નથી, કારણ કે અમારું ઘર નાનું છે, તેમાં કોઈ પ્રાણીને પાળી શકાય તેમ નથી। વળી ગાય, ભેંસ જેવા પ્રાણીઓને પાળવા માટે ઘરનું આંગણ કે ખુલ્લી જગ્યા જોઈએ, જેમ મારા ઘર પાસે નથી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે મૌલિક પ્રશ્ન લખવાનો છે કે તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કે કેમ? વિદ્યાર્થી મિત્રો, કોઈએ કૂતરો પાળ્યો છે, બરાબર છે, તો એના વિશે આપણે લખવાનું, ને નથી પાળ્યો તો કેમ નથી પાળ્યો, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે મૌલિક પ્રશ્નોને જવાબ લખવાનો છે। ત્રીજો છે, તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પ્રાણી કથા સાંભળી હોય, ઉદાહરણ તરીકે સિંહ ને મગરની, બરાબર, આ પ્રાણીઓ વચ્ચે કોઈ લડાઈ ઝઘડાની એ કથા લખવાની છે। તો મેં અહીં લખ્યું, હા, મેં કાચબા અને સસલા વચ્ચે દોડવાની હરીફાઈ થાય છે અને તેમાં કાચબો ધીમે દોડતો હોવા છતાં હરીફાઈમાં જીતી જાય છે, તે વાર્તા સાંભળી છે। ચોથો પ્રશ્ન, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? જવાબ, મને પ્રાણીઓમાં સસલું સૌથી વધારે ગમે છે, કારણ કે તે દેખાવમાં અત્યંત સુંદર હોય છે અને તે અત્યંત ભોળું અને બીકણ પ્રાણી છે। તેનો સફેદ રૂ જેવો રંગ મનમોહક હોય છે। પ્રશ્ન પાંચમો, પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? જવાબ, જો ઘરમાં પાલતુ પ્રાણી હોય તો તેને રહેવા માટે ચોખ્ખી અને હવા ઉજાસવાળી જગ્યા હોવી જોઈએ। પ્રાણીઓને સવાર સાંજ ખુલ્લા વાતાવરણમાં ફરવા લઈ જવા જોઈએ। તેને ખાવા માટે તેઓને અનુકૂળ હોય તેવો પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ। પ્રાણીઓને સમયાંતરે જરૂરી રસી અપાવવી જોઈએ અને ડૉક્ટર પાસે તેમની તપાસ પણ કરતા રહેવું જોઈએ। પ્રાણીઓની સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ અને તેમને નિયમિત નવડાવવા જોઈએ। પ્રાણીઓને તેમને નુકસાન કરતા પ્રાણીઓ કે જીવજંતુઓથી બચાવવા જોઈએ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? જવાબ, બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ન ચાલી શકે, સાથે બીજી આર્થિક પ્રવૃત્તિ પણ કરવી પડે, કારણ કે ગાય આખું વર્ષ દૂધ ન આપી શકે। ત્યારબાદ મુખ્ય પ્રશ્ન બીજો, પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને આપણે સ્ટોપ કરી પાના નંબર 14 ઉપર, ને તમારે આપણે આ વિડીયોને સ્ટોપ કરીને વિકલ્પ જે છે 1, 2 ને 3 એમાંથી જે સાચું હોય એની સામે ખરાની નિશાની કોષ્ટકમાં આપણે કરી દેવાની છે। બોડી ગાયને લાગુ પડતું નથી, તો શું લાગુ? પારકાને પણ દોવા દે, ટેકે 8 છે દૂધ આપતી, ગામ આખાની પ્રી, તો એને લાગુ શું નથી પડતું? તો કે પારકાને પણ દોવા દે, એને લાગુ પડતું નથી। તો એમાં ટીક માર્ક કરી નાખો પહેલામાં। બીજું છે, બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી। ત્રીજું,
વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે બોડીને પીપળા નીચે દાટી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે મુખ્ય પ્રશ્ન કે વિગત વાંચો અને લેખક એવું શા માટે કહ્યું હશે સમજાવો. જવાબ પહેલો છે એનો પ્રશ્ન મુખ્ય પ્રશ્નનો પેટા પ્રશ્ન. એ ગઈ તે જ વર્ષે મારા કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. જવાબ લેખકને કોલેજનો અભ્યાસ પૂરો થયો તે વર્ષે જ બોડી ગાયને કોઈ જનાવર કરડ્યું. અનેક ઇલાજ કરાવ્યા છતાં પણ બોડીને બચાવી શકાય નહીં. લેખકનો અભ્યાસ ચાલુ હતો તે દરમિયાન ઘરનું ગુજરાન બોડીના દૂધ પર જ ચાલતું હતું. લેખકનો અભ્યાસ પૂરો થયો અને નોકરી મળી એ વર્ષે જ બોડીનું મૃત્યુ થયું. તેને લેખક અકસ્માત ગણે છે. જાણે કે લેખકને નોકરી મળતા બોડીની જવાબદારી પૂરી થઈ અને તેણે વિદાય લઈ લીધી એમ લેખક કહેવા માગે છે. બીજો પ્રશ્ન જાનવરને મતા આપે પછી જુમનો એ ચૂ નથી આપતા. જવાબ છે જાનવરોને પ્રેમ આપવામાં આવે તો તેઓ પૂરી વફાદારીથી તેમના માલિકનો સાથ નિભાવે છે. અહીંયા બોડી પણ એમ જ કરે છે. એકવાર લેખકના ઘરે ચોર આવે છે તે બોડી ગાય બરાડા પાડીને સૌને જગાડે છે અને ઘરમાંથી ચોરી થતી બચાવે છે. લેખકના પિતાના મૃત્યુ સમયે પણ બોડી ધમપછાડા કરી નાસભાગ કરી મૂકે છે. છેલ્લે ફક્ત બોડીના દૂધ પર લેખકનું ઘરનું ગુજરાન પણ ચાલે છે. આમ અહીં લેખક કહેવા માગે છે કે મમતા આપવાથી પ્રાણીઓ પણ આપણને નિસ્વાર્થ પ્રેમ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર 15 ઉપર જો આપ પ્રશ્ન ચોથો આપેલ છે કે આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. બીજા 2 પ્રશ્નો બનાવી તેના જવાબ લખો. તો નીચે વિદ્યાર્થી મિત્રો તમને 4 પ્રશ્નો આપેલા છે ને ત્યારબાદ 2 પ્રશ્નો છે આપણે બનાવવાના છે અને એના આપણે જવાબ આ કોષ્ટકમાંથી લખવાના છે. જો સૌપ્રથમ આપણે સમજી લઈએ કે મેઘધનુષ્ય ડેરી પાર્લરનું છે. એમાં સુભાષભાઈ દૂધવાલા છે. છેલ્લા 2.5 દાયકાથી આપની અવિરત સેવામાં છે. અમારા આકર્ષણમાં માવા સિવાયની બધી જ વાનગીઓ મળશે. ધાર્મિક પ્રસંગે વિશેષ વળતર આપવામાં આવશે. હોલસેલની ખરીદી કરનારને 2% વળતર મળશે. વાર્ષિક સભ્યને દરેક ખરીદી પર 1% વળતર મળશે. અને એનું સ્થળ છે મિત્રો. તો આ ઉપરથી નીચેના પ્રશ્નો આપણે બનાવેલા છે એના જવાબ આપણે ગોતીને લખવાના છે જે પાના નંબર 15 ઉપર આપને આપેલા છે. પ્રશ્ન 1 તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? માવો લેવા માટે સુભાષભાઈ માવાવાળાનો સંપર્ક કરશું. જો અહીં સુભાષભાઈ લખેલું છે કેમ કે એના પ્રોફેસર એટલે કે એ પોતે પ્રોવિઝન સ્ટોરના માલિક છે. બીજું છે મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? મેઘધનુષ્ય ડેરી પાર્લર 25 વર્ષથી કાર્યરત છે. એ પણ વિદ્યાર્થી મિત્રો જો તમને અહીંયા કેટલા વર્ષથી કાર્યરત છે એ પણ તમને આમાં પ્રાપ્તિ સ્થાન આમાં એનો છેલ્લા 2.5 દાયકાથી આપની અવિરત સેવામાં. 1 દાયકો એટલે 10 વર્ષ એટલે કે 25 વર્ષ બરાબર. તો એનો જવાબ પણ એમાં જ છે વિદ્યાર્થી મિત્રો કે મેઘધનુષ્ય ડેરી પાર્લર 25 વર્ષથી કાર્યરત છે. ત્રીજો પ્રશ્ન છે મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહે છે? જવાબ મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં 1 દિવસ બંધ રહે છે. ચોથો પ્રશ્ન આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? આ ડેરીમાં દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, પનીર વગેરે મળતું હશે. પાંચમો પ્રશ્ન છે મેઘધનુષ્ય ડેરી પાર્લર અમદાવાદના કયા વિસ્તારમાં આવેલું છે? વિદ્યાર્થી મિત્રો આ તમને 5મો અને 6ઠો લખેલો નથી પણ તમારે આ પ્રશ્ન લખી નાખવાનો છે ને આ એનો જવાબ છે બરાબર. એ આપણી રીતના બનાવવાનો છે. ઉપરનો જે કોષ્ટક છે તમે મેઘધનુષ્ય ડેરી પાર્લરનું એમાંથી મેં પ્રશ્ન બનાવ્યો કે મેઘધનુષ્ય ડેરી પાર્લર અમદાવાદના કયા વિસ્તારમાં આવેલું છે? જવાબ મેઘધનુષ્ય ડેરી પાર્લર અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલું છે. છઠ્ઠો પ્રશ્ન મેઘધનુષ્ય ડેરી પાર્લરમાં હોલસેલની ખરીદી કરનારને કેટલું વળતર આપવામાં આવશે? જવાબ મેઘધનુષ્ય ડેરી પાર્લરમાં હોલસેલની ખરીદી કરનારને 2% વળતર આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો કુલ આ 6 પ્રશ્નો છે એ બધા પ્રશ્નો તમને એમાંથી આપેલા છે. તો આપણે એમાંથી કોષ્ટક જોઈને લખી નાખવાના છે. 5મો પ્રશ્ન મુખ્ય વિકલ્પોમાંથી શબ્દનો અર્થ ધારો અને કોષ્ટક કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો આપને જે વિકલ્પ આપ્યા છે એમાંથી એનો સાચો અર્થ આપણે ધારવાનો છે, કોષ્ટકમાં લખવાનો છે ને પછી એને એક વાક્ય બનાવવાનું છે. તો જો પેલું છે શેર એટલે વાઘ થાય, ધાર થાય કે શહેદ થાય? શેર એટલે કે ધાર થાય, જે દૂધની ધાર હોય એને શેર કહેવાય. એનું એક વાક્ય બનાવ્યું કે બોડી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. બીજું છે લાયણી એટલે શું થાય? તહેવાર, ખરીદી કે વેચાણ? તો કે લાયણી એટલે વેચાણ થાય. એનું એક વાક્ય એના દૂધની લાયણીના મહિને 25
રૂપિયા આવતા. ત્રીજું છે પેટીયું, એટલે પેટી થાય કે ગુજરાન કે મજૂર, તો કે પેટીયું એટલે કે ગુજરાન ચલાવવું એવો મતલબ થાય. એનું વાક્ય બનાવીએ, નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં, એટલે અમારું પેટીયું નીકળતું. છઠ્ઠો પ્રશ્ન, લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. તો શું કીધું, લીટી દોરેલ જે શબ્દ સમૂહ છે એની જગ્યાએ એક શબ્દ આપણે મૂકીને ફરી પાછું આપણે એનું વાક્ય બનાવવાનું છે. શબ્દ સમૂહ માટે એક એક શબ્દ. મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે. તાજું ફીણવાળું દૂધ હોય ને સેડકઢું કહેવાય, બરાબર. તો જવાબ લખો કે મને સેડકઢું દૂધ ખૂબ ભાવે છે. બીજું છે, મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. તો જ્યારે આપને જોઈએ ત્યારે દૂધ આપતી હોય, આપની મનોકામના પૂર્ણ કરતી હોય, એનું શું કહેવાય, તો કે કામધેનુ ગાય કહેવાય. મારા મિત્રના ઘેર કામધેનુ છે, એટલે જ્યારે પણ દૂધની જરૂર હોય ત્યારે એને દોઈ લેતા. ત્રીજો પ્રશ્ન છે, રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. એનો જવાબ છે, રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરે એટલે કે માલિશ કરવી. સાતમો પ્રશ્ન છે પાના નંબર 16 ઉપર, કે ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. ઉદાહરણ તરીકે જો વિદ્યાર્થી મિત્રો આપને પાઠમાં ઉદાહરણ આપેલ છે, વેળા તો કે કવેળા, બરાબર છે. એવી રીતે સફળ તો કે અસફળ. આ વિરુદ્ધાર્થી શબ્દ છે આ બધા, બરાબર છે, ઉદાહરણ મુજબના. તો એમાં જ્યાં આપણે જગ્યા છે, ઉદાહરણ તરીકે જો સફળ છે તો એમાં ચોકડી પછી અસફળ લખ નાખવાનું, વિરોધી શબ્દ. કદરૂપું તો કે દેખાવડું, એની નીચે પણ જો બે શબ્દો લખવાના છે. સારા તો કે નરસા, લીલું તો કે સૂકું, ગરીબડા તો કે પૈસાદાર, નાની તો કે મોટી. આ તમારે પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો જગ્યા આપેલી જ છે, એમાં લખી નાખવાનું છે. ને આ વિદ્યાર્થી મિત્રો આપને એક વિનંતી છે કે હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી આ ચેનલ ઉપર ધોરણ 4થી માંડીને 12 ધોરણ સુધીના ભાષાના ગુજરાતી, હિન્દી, સંસ્કૃતના વિડીયો આપને જોવા મળશે. તો જરૂર મને સબસ્ક્રાઈબ કરી દો. ત્યારબાદ 8મું, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આપને જો કેટલાએ, ગાઢું, બોડી, ગરીબડા, શ્રદ્ધાળુ, સારા નરસા, આવા તમને શબ્દો આપેલા છે. તો એમાં તમને પેરેગ્રાફ આપેલો છે, એમાં જે આ શબ્દો મેં ભર્યા છે જે ઘાટા કાળા અક્ષરથી, એ તમારે ભરી દેવાના છે. બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી, તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું, બાઈએ કેટલાય ઉપાયો કર્યા. તો જે બોડી, જો એ આપણે ખાલી જગ્યામાં શબ્દ પૂરવાનો છે. બોડી, ગરીબડા, ગાઢું, શ્રદ્ધાળુ, સારા નરસા ને કેટલાએ, આ આપણે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરી દેવાની છે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, શું કીધું છે 9મો, અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. તો આપણે શું કરવાનું છે, એક અમાંથી લેવાનું, એક બમાંથી ને એક કમાંથી. આપણે કુલ 5 વાક્યો છે. તો નીચે આપણે છે એ અર્થસભર વાક્યો બનાવીએ છીએ, બરાબર. કે બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બોડીનું છાણ સારા નશા પ્રસંગે લઈ જતા. પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. 5મું, આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 10મો પ્રશ્ન છે કે ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો, પછી સાથે બંને ફકરાનું વાંચન કરો. તો આપણે જે ગઈકાલે જ્યાં આપેલું છે ત્યાં આવતીકાલે આપણે વિદ્યાર્થી મિત્રો સુધારો કરીને લખવાનું છે. આ તમારા બ્લુ અક્ષરમાં છે, આપણા પાઠ્યપુસ્તકમાં છે. એનો જવાબ કરીને મેં અહીં લખ્યો કે આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે, તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. તો વિદ્યાર્થી મિત્રો ખાલી ગઈકાલે છે ત્યાં આવતીકાલે લખીને આપણે પેરેગ્રાફ આ રીતના લખી નાખવાનો છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, લેખકે બોડી ગાયને કામધેનુ તરીકે શા માટે સરખાવી હશે? જવાબ, કામધેનુ એટલે એવી ગાય કે જે જ્યારે પણ દૂધની જરૂર હોય ત્યારે દૂધ આપે. બોડી ગાય જ્યારે પણ લેખક કે તેમના ઘરના સભ્યોને જરૂર હોય, વેળા કવેળાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવે ત્યારે દૂધ આપતી હતી. તેથી લેખકે બોડી ગાયને કામધેનુ તરીકે ઓળખાવી હશે. બીજો, ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? જવાબ, બોડી ગાય લેખકના ઘરના સભ્યોની ખૂબ જ વહાલી હતી. બોડી ગાયનો રોજ ખરેરો કરવામાં આવતો. બોડી ગાયને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો આપતા. લીલી ચાર કાપીને પોતાના હાથે ખવડાવતા. સૌ એની સાથે રમતા અને એને નવડાવતા. બોડી ગાય એમના ઘરની સ્વજન હોય તેમ તેને ચાહતા. ત્રીજો પ્રશ્ન છે, બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? જવાબ, બોડી ગાયને સ્વચ્છતા બહુ ગમતી, કારણ કે તે પોતાના પીઠ, પગ, જીભથી ચાટીને ચોખ્ખા રાખે. ગમે ત્યાં ગંદામાં બેસે નહીં.
ગંદુ કદી ખાય નહીં, એના વાછરડાને પણ એ ચાટી ચાટીને ચોખ્ખા રાખતી. આમ આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમતી. ચોથો પ્રશ્ન, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? જવાબ, ગામના લોકો બોડી ગાયને બહુ માન આપતા. ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી આશકા લેતા. વાર તહેવાર સ્ત્રીઓ અને કુમારિકો એનું પૂજન કરતી. સંક્રાંતિને દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવતા. આમ આ બધા પ્રસંગો પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરી મારું પ્રિય ઝાડ વિશે લખો. તમને વિદ્યાર્થી મિત્રો બ્લુ અક્ષરમાં છે એ તમને મુદ્દા આપેલા છે, એના ઉપરથી આપણે શું કરવાનું છે? મારું પ્રિય ઝાડ વિશે નિબંધ ટાઈપ એટલે કે એના વિશે એક પેરેગ્રાફ લખવાનો છે. પ્રિય ઝાડ, પ્રિય હોવાનું કારણ, તેની આગવી વિશેષતા, તેનાથી થતા લાભ, તેના ફળ અને ફૂલ. તો મેં અહીં જવાબ કરીને લખ્યું કે મારું પ્રિય ઝાડ લીમડો છે. લીમડાનું ઝાડ ઘટાદાર હોય છે. લીમડાના પાન અત્યંત કડવા હોય છે. સ્વાદે કડવો હોવાથી લીમડો અત્યંત ગુણકારી છે. આપણા આયુર્વેદમાં લીમડાનો મહિમા સારી રીતે વર્ણવ્યો છે. લીમડાનું ઝાડ ગરમીમાં ઠંડક આપનારું છે. લીમડાની છાયામાં ગરમીના સમયે બેસવાથી ઠંડક મળે છે. લીમડાના પાનનો રસ ચામડીના રોગોમાં મધુમેહ જેવા રોગોમાં અત્યંત લાભદાયક છે. લીમડાની દાળનું દાંતણ કરવાથી દાંત મજબૂત થાય છે અને દાંતના કીડા મરી જાય છે. ચૈત્ર મહિનામાં લીમડામાં કુમળા ફૂલો આવે છે. તેનું સેવન કરવાથી આખું વર્ષ આપણું આરોગ્ય સારું રહે છે. લીમડાના ફળને લીંબોડી કહે છે. લીંબોડીનું તેલ ત્વચા રોગોમાં અત્યંત ઉપયોગી છે. લીમડાના પાન અને રસનો ઉપયોગ કીટનાશક તરીકે પણ કરવામાં આવે છે. લીમડાની એક સારી બાબત એ છે કે તે ઝડપથી વિકાસ પામે છે અને સૂકા વિસ્તારોમાં ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય છે. લીમડાથી હવા શુદ્ધ બને છે. આમ લીમડો ગુણોની ખાણ હોવાની સાથે સાથે પર્યાવરણનો પણ મિત્ર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન છે 13મો. શું કીધું છે એમાં કે મોટેથી વાંચો, સમજો અને પછી ગુજરાતીમાં અર્થ કહો. તો વિદ્યાર્થી મિત્રો એક આપને અંગ્રેજીમાં 2-3 લીટીનો અહીં પેરેગ્રાફ તમને આપેલો છે. આપણે મોટેથી વાંચવાનું છે. ત્યારબાદ એનું ગુજરાતી આપણે કરવાનું છે કે ધ કાઉ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ. ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ્ડ વાઇડ ઇન various size, shapes and colors. The cow is a gentle and friendly animal. The cow's milk is a rich source of high quality. તો વિદ્યાર્થી મિત્રો જો કે ધ કાવ ઇઝ ડોમેસ્ટિક એનિમલ. ગાય એક ઘરેલું પ્રાણી છે. તે વિશ્વભરમાં વિવિધ કદ, આકાર અને રંગમાં જોવા મળે છે. ગાય એક નમ્ર અને મૈત્રીપૂર્ણ પ્રાણી છે. ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તાનો સમૃદ્ધ સ્ત્રોત છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો. આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો ધોરણ 4થી માંડીને 12 ધોરણ સુધીના ગુજરાતી, હિન્દી, સંસ્કૃત કોઈ પાઠની સમજૂતી હોય, કવિતાની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નોનો ઉત્તર હોય, અભ્યાસના પ્રશ્નોનો ઉત્તર હોય, સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, એ તમામ હું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકું છું. તો મહેરબાની કરીને જરૂર મને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.